ની અંદર આંધી તુફાન વંટોળની સાથે કેટલી પવનની તીવ્રતાઓ જોવા મળી રહી છે, કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, આગામી 5 દિવસની અંદર ગુજરાતના હવામાનોની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે, અત્યારે કઈ કઈ દિશાઓમાંથી સિસ્ટમો વળીને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહી છે, જેની પણ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાની મજબૂત અને ભયંકર સિસ્ટમનો નવો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમોની અસરને લઈને અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે તોફાની દબાણ વધી રહ્યું છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર સતત હલચલ સક્રિય બનતી હોય તેમ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને હવે પછી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર ઉથલપાથલ મચતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર એક નવું યુસીએ બનતું જોવા મળી રહ્યું છે, એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારની અંદર અસર દર્શાવતો હોય તેમાં 5.8 કિલોમીટરના આ સંપૂર્ણ એરિયાની અંદર આ નવી યુસીએ સિસ્ટમ પોતાની જોરને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા મદુરાઈના વિસ્તારથી કેરળ, તામિલનાડુના, કર્ણાટકના વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ એક બીજી યુસીએ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં 1.5 કિલોમીટરના એરિયાની અંદર આ બીજા નંબરની યુસીએ સિસ્ટમનો ઘેરાવો રચાતો